જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે સવારમાં જઈને નીકળી ગયા આપણા કામ ધંધીના કરવાનું. લે અહીંયા મોટો ઘોડો તો મસ્તીનો આરામ કરે છે, પણ આ ટ્રોલી કેમ એક બાજુ નમી ગઈ છે? ઠેક લ્યો, આના ગોબા ઉપડી ગયા લાગે ને કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે નીકળી ગયા ઓફિસ બાજુ હોય, ફોર્ચ્યુનર લઈને આવી ગયા આપણે હાથી પાસે. આપણે હાથીને નવરાવા જવાનો છે આજે તો આપણે, અને ઉપાડ્યો ભાઈ એને સર્વિસ કરાવો ભાઈ મસ્તીની, કેમ કે નવરાવો પડે ને યાર, કેટલા દીથા પીડ્યો છે એમ નામ હરખો સાફ કરવો પડશે ને નહીં દે ભાઈ મસ્તીનો. અને આવી ગયા આપણે ગેરેજન ભાઈ બંને ફોન કરી દીધો, તું મને લઈ જા ભાઈ, હાથીનો તો મૂકી દેવાનું છે ભાઈ, હું જાઈશ કોની હારી. ત્યાં મોટો જો પણ આવી ગયો ભાઈ આપણો હાવો જો ભાઈ. શું છે ભાઈ મોજમાં ને? એટલે રામ રામ તો મળે, તું આબરું ના કરી એવો લાગેલા ભારે કરી દે. અને પછી આપણે નીકળી જાવ ભાઈ એ ભાઈ બંધની ગાડીમાં ઓફિસ બાજુ, અને ઓફિસ આવીને ભગવાનનું નામ ને રાબેતા મુજબ આપણે કરી દીધું આપણું કામ શરૂ ભાઈ, ધડાધડ 180 ની સ્પીડમાં આવ ભાઈ. ત્યાં પછી પાછા આપણે ઓફિસની મરસડી એટલે નીકળી જવાય મોરો કરતા બેંકનું કામ હતું એ પતાવવાનું. આવી ગયા બેંકે આપણે ભાઈ, બેંકનું કામકાજ પતાવીને પછી નાનું ઓફિસનું લાઇટ બિલ ભરવાનું હતું, તે લાઇટ બિલ ભરવાનું કામ હતું એ પતાવી દીધું. એ પતાવીને પાછા નીકળી ગયા ઓફિસ બાજુ. પણ કાકા પણ હમણાં કાકાને ગોબા પડે. અને આવી ગયા આપણે કોમ્પ્લેક્શન. ત્યાં તો ફોન આવી ગયો કે હાથી સર્વિસ થઈ ગયો છે મસ્તીનો, 9 ટન થઈ ગયો. અને આપણે આવી ગયા આપણે હાથીને લેવા ભાઈ, અને નીકળી ગયા ઘર બાજુ. મળ્યા કાલે. જય દ્વારકાધીશ મિત્રો.